વિધાનસભા ગૃહમાં બીભત્સ ક્લિપિંગ જોતા બે ધારાસભ્યોને ક્લીન ચીટ આપવામાં આવી હતી, જેના વિરોધમાં ભાજપા દ્વારા ડેરીડેન સર્કલ પાસે દેખાવો કરવામાં આવ્યા હતા। વિધાનસભા ગૃહમાં ભાજપાના ધારાસભ્ય શંકર ચૌધરી અને જેઠા ભરવાડને ક્લિપિંગ મુદ્દે ક્લીન ચીટ આપવામાં આવી હતી, ત્યારે શહેર ભાજપ દ્વારા આ ક્લીન ચીટને અટકાવવા તેમજ કોંગ્રેસ સામે વિરોધ દર્શાવવા ડેરીડેન સર્કલ પાસે વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપા શહેર પ્રમુખ ભરત ડાંગર તેમજ અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કર્યા હતા। ગુજરાતની અંદર આ પંક્તિ આજે સાચી ઠરી છે મિત્રો। જે યુવાન નાનપણથી રાષ્ટ્રપ્રેમમાં રંગે રંગાયેલો હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પોતાના નસની અંદર જેને રાષ્ટ્રપ્રેમ ભર્યો હોય એવા યુવાન ધારાસભ્ય ઉપર ગુજરાતની અંદર કોંગ્રેસ જે પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું અને એની પર આક્ષેપ કરવામાં આવ્યો કે વિધાનસભાની અંદર એમણે આઈપેડની અંદર અમુક પ્રકારની તસવીરો જોઈ છે। આજે કહેતા અમને આનંદ થાય છે મિત્રો કે સત્ય સપાટી ઉપર આવ્યું અને કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ। કોંગ્રેસ જ્યારે આખા દેશને વેચવા નીકળી છે, જે ડિપાર્ટમેન્ટ માનનીય વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજીના હાથમાં હતું, એમાં પહેલાં 2 લાખ કરોડનો એક સ્પેક્ટ્રમ ફાળવવામાં થયું। ત્યારબાદ કોળસાનું કહેવાય છે કે કોયલે કી દલાલી મેં હાથ કાલે હોતે, પરંતુ આખી સરકાર કાળી થતી હોય આ પહેલી વાર થયું છે। અને 10 લાખ કરોડનો ભ્રષ્ટાચાર જ્યારે સામે આવ્યો છે, પણ ક્યાંક જ્યારે કીધો છે ત્યારે કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવા માટે અને છેલ્લા 10 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે પ્રકારે શાસન ચાલી રહ્યું છે, આખા દેશને સમૃદ્ધ કરવા માટે, અને ગુજરાત એ દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે, અને 30 વર્ષ પછી પહેલી વાર ટાઈમ મેગેઝિન પર કોઈ રાજ્યના મુખ્યમંત્રીને જ્યારે વિગતો આવતી હોય ત્યારે ગુજરાતને બદનામ કરવાનું જે કાવતરું કોંગ્રેસે હવે કરેલું છે।